મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિસાવદરની મુલાકાતે છે ત્યારે માર્કેટિંગ યાર્ડની મુખ્યમંત્રીએ જૂનાગઢ જિલ્લામાં કુલ 94 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં 36.95 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ સામેલ છે અને વંથલી તાલુકાનો વીજ નિગમ ગોડાઉન, જૂનાગઢ શહેરનું બીઆરસી ભવન અને કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલનો પણ સમાવેશ છે। આજે વિસાવદરની મુખ્યમંત્રીએ ભેટ કુલ 94 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે। વંથલી તાલુકાના ગુજરાત રાજ્ય વીજ નિગમ લિમિટેડના ગોડાઉન કોમ્પ્લેક્સ, જૂનાગઢ શહેર તાલુકાના બીઆરસી ભવન, કેશોદ ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના મળીને 36.95 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને જૂનાગઢ શહેર તાલુકાના નવા આઈટીઆઈ બિલ્ડિંગના બાંધકામ, સબ રજિસ્ટર કચેરી, સિટી સર્વે કચેરી, માણિયા હાટીના મામલતદાર કચેરી, જિલ્લા પંચાયત સંચાલિત સ્પોર્ટ્સ ક્લબમાં બેડમિન્ટન કોર્ટ, વિસાવદર, કેશોદ, માણાવદર, વંથલી અને ભેસાણ તાલુકાના જુદા જુદા રોડના કુલ મળીને 57.13 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કઈ તકલીફ હોય તો જણાવજો, આપણે દૂર કરીશું। હજુ ગઈકાલે જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લામાં મેમોરિયલનું ખાતમુહૂર્ત થયું છે અને હજુ પણ ઉપરકોટ કિલ્લામાં વિકાસ કરવામાં આવશે। મારું સેટ થઈ જાય તો લોકોને સરળતા થઈ જાય, બીજું કઈ નહીં। આનંદ છે ને? જોરથી બોલો, બધાને આનંદ છે ને? કઈ સમસ્યા હોય તો પૂરી થઈ જશે, તમારે ચિંતા કરવાની નથી, અમારા સુધી પહોંચાડો બસ, બીજી કઈ વાત નહીં। આપણે બધાએ એવી સ્થિતિ જોઈ છે કે જિલ્લામાં મુખ્ય મથકેથી ગામમાં આવવાનો પાકો રસ્તો પણ ન હોય, વાડુ ટાઈમે પણ વીજળી ન હોય અને દવાખાનાની તો વાત જ ક્યાં કરવી। આદરણીય મોદી સાહેબે ગુજરાતમાં સેવા દાયિત્વ સંભાળ્યું અને સંકલ્પ કર્યો કે ગુજરાતના છેક છેવાડાના ગામ સુધી પાકા રોડ રસ્તા મળે, કનેક્ટિવિટી થાય, 24/24 365 દિવસ વીજળી મળે, અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ મળે એવી વ્યવસ્થા ઊભી કરી। કીધું એમ કે નવા જે કામો છે 634 કરોડ રૂપિયાના કામો આપણે લીધા છે, એમાં જુદા જુદા વિધાનસભામાં એટલે કે જૂનાગઢ વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તાના 16 કામો છે, એમાં 34 કરોડ રૂપિયા ફાળવ્યા છે। માણાવદર વિધાનસભામાં 43 કામો છે, એમાં 137 કરોડ રૂપિયા ફાળવ્યા છે। કેશોદ વિધાનસભામાં રોડ રસ્તાના 33 કામો છે, એમાં 76 કરોડ રૂપિયા ફાળવ્યા છે। માંગરોળ વિધાનસભા વિસ્તારમાં 46 કામોની સામે 70 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિસાવદર વિધાનસભામાં 81 કામોની સામે 55 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને સાથે સાથે એક હોસ્પિટલ જે મંજૂર થઈ છે એના માટે 27,000 ચોરસ મીટર જમીન પણ ફાળવી દીધી છે। એટલે હવે આ હોસ્પિટલ બનાવવા માટે તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ, તમે જેટલું બને એટલું, અહીંયા કલેક્ટરશ્રી બેઠા છે, ડીડીઓ બેઠા છે, આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિ બેઠા છે અને આપ બધા બેઠા છે, હવે તમે જેટલી ઉતાવળ કરશો એટલી આ ઝડપથી હોસ્પિટલ આપણે બનાવી। કામો માટે તો અહીંથી જાહેરાત થઈ અને હજી થવાની છે, પણ રાજ્યમાં માર્ગ ગામડાના લોકોને સારા મળી રહે એના માટે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉદાર હાથે રાજ્યભરમાં જ્યાં જ્યાં રસ્તાઓના પ્રશ્નો છે ત્યાં રસ્તાના કામો મંજૂર કરે છે અને રસ્તાના પણ આપણને સારી સુવિધા મળે એના માટે સરકાર પૂરતી પ્રયત્નશીલ છે। આપ બધા જાણો છો એમ પીવાના પાણીનો પ્રશ્ન આ વિસ્તારમાં જૂનાગઢ જિલ્લામાં દરેક વિધાનસભામાં રોડ રસ્તાઓના પ્રશ્નો ખૂબ છે। મારી વિનંતી છે કે અત્યારે જે કામો થયા છે, જેમના કામો આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાના છે, એ સિવાયના પણ રસ્તાઓના કામો હજુ ઘણા બાકી છે, એ પણ મારી આ વિસ્તારના સાંસદ તરીકે આપ પાસે માંગ। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમારી સરકારે નાણાંના અભાવે કોઈ કામ અટકે નહીં તેનું ધ્યાન રાખ્યું છે। ધારાસભ્યની ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો કરાયો, એમાંથી 50% પાણી માટે વાપરવામાં આવશે।
આપણે તો પાણી વાપરીશું, પરંતુ ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદી પાણીના સંગ્રહનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે હોસ્પિટલ માટે જમીન ફાળવી દીધી છે. તમારી ઉતાવળ એ અમારી ઉતાવળ. તમે ઉતાવળ કરશો એટલે જલ્દી હોસ્પિટલ બનશે. ભવિષ્યનો વિચાર કરીને વિકસિત ભારત સંકલ્પ માટે વિસાવદરના કામો વેગ આપશે. સશક્ત તંદુરસ્ત સમાજનું નિર્માણ જરૂર. પ્રધાનમંત્રીના નવ સંકલ્પના સહભાગી થઈએ. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.